છેલ્લો અને પાંચમો મુદ્દો દિવાળીના પાવન તહેવારે જ્યારે શહેરના મોટાભાગના વોર્ડમાં સફાઈ કામદારોને બોનસ મળ્યું ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 ના કામદારો ન્યાય માટે ધરણા પર બેસવા માટે મજબૂર બન્યા છે। ગૌતમ સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ કંપની દ્વારા સંચાલિત સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે જ્યારે શહેરના અન્ય વોર્ડમાં કર્મચારીઓને દિવાળી બોનસ ચૂકવાયું ત્યારે માત્ર વોર્ડ નંબર 9 માં કેમ નહીં। महिलाओं सहित मोटी संख्या में सफाई कामदारों वोर्ड ऑफिस सामे धरना पर बैठा है। तेमने न्याय न मळे त्यां सुधी हड़ताल चालू राखवानुं ऐलान पण करायुं छे। कामदारोना जणाव्या मुजब आ बेदरकारी कोई सामान्य भूल नहीं पण भेदभाव छे। तेओनुं कहेवुं छे के तपास आवे त्यारे ज लाल कार्पेट जेवी व्यवस्था थाय छे, बाकी तो तेमनी मेहनतनी कदर नथी। हवे सवाल ए छे के शासकोना तहेवार उजवाई शके पण जे शहेर साफ करे तेमना घरमां अंधारुं केम। जे प्रमाणे हवे आ मामलो सामे आव्यो ने जेमां वोर्ड नंबर 9 ना जे सफाई कर्मीओ छे तेमने बोनस नथी मळ्युं ने तेमने बोनसथी बाकात राखवामां आव्या छे ने ते बाद हवे सफाई कर्मीओ द्वारा हड़ताल पर बेसवामां आव्युं छे। न्याय न मळे त्यां सुधी सफाई कर्मीओए आंदोलन चालू राखवानुं आह्वान कर्युं छे। ज्यारे राजकोटना वोर्ड नंबर 9 मां दिवाळीए बोनस विवाद सर्जायो छे। જ્યારે બીજા વોર્ડમાં બોનસ તો આ વોર્ડમાં કેમ બોનસ નથી આપવામાં આવ્યું તેવા પણ પ્રશ્નો હવે સફાઈ કામદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જ્યારે વોર્ડ નંબર 9 માં દિવાળીએ હવે હડતાલની હોડી પ્રગટી છે। દિવાળીએ બોનસ વગર સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। અન્ય દરેક વોર્ડમાં સફાઈ કામદારોને બોનસ આપવામાં આવ્યું છે, પરંતુ જે વોર્ડ નંબર 9 છે તેમના સફાઈ કામદારોને બોનસ નથી મળ્યું, જેને કારણે હવે કામદારો વિફર્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। सफाई कामदारों धरना पर बैठा न्यायनी मांग करवामां आवी रही छे अने कहेवामां आवी रह्युं छे के ज्यां सुधी अमने बोनस नहीं मळे, ज्यां सुधी अमने न्याय नहीं मळे त्यां सुधी धरना करवामां आवशे। जो कॉन्ट्राक्टर कहे छे के पगारमां ज बोनस इन्क्लूड करीने आपवामां आवी रह्युं छे। सफाई कामदार कही रह्या छे के अमने स्लीप बतावो जेमां तमे बोनसने पगार साथे इन्क्लूड कर्युं छे। जो न्याय न मळे त्यां सुधी सफाई कर्मीओनुं हड़तालनुं ऐलान छे। महानगरपालिका सामे पण अनेक प्रश्नो उभा थई रह्या छे ने जे सिक्युरिटी जे कंपनी छे सफाई कामदारो जे प्रोवाइड करी रही छे ते कंपनीनी सामे पण अनेक प्रश्नो उभा थई रह्या छे। राजकोटना वोर्ड नंबर 9 मां दिवाळीए हवे विवाद सर्जायो। बोनसना कारणे सफाई कर्मचारीओ विफर्या छे। वोर्ड नंबर 9 मां दिवाळीए सफाई कामदारोनी आ हड़तालनी होड़ी जोवा मळी रही छे। दिवाळीए बोनस वगर सफाई कामदारो हड़ताल पर उतरी आव्या छे अने ज्यारे फक्त वोर्ड नंबर 9 मां ज बोनस नथी आपवामां आव्युं, जेने कारणे कामदारो विफर्या अने हड़ताल पर उतर्या छे। वोर्ड नंबर 9 ने ज खाली बोनसथी बाकात राखवामां आव्या छे, जेने कारणे हवे अन्याय थयो होय तेवुं सफाई कामदारो द्वारा कहेवामां आवी रह्युं छे। हवे तेओ न्यायनी मांग करी रह्या छे अने साथे साथे धरना पर बैठा छे। राजकोट महानगरपालिकानी बहार तेओ धरना पर बैठा छे। જ્યારે આપણી સાથે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા જોડાઈ ગયા છે। પારસભાઈ, બોનસ ન મળતા વિવાદ શું કહેશો? જી પારસભાઈ। હા, જનરલી બેન એવું હોય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં હમણાં 15 દિવસ પહેલા પરિપત્ર જાહેર થયો, જેમાં સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવ્યું કે જે સફાઈ કામદારના કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા બોનસ આપવામાં નહીં આવે તો એના બિલ નહીં આપવામાં આવશે અને બિલ ટૂંકમાં પાસ કરવામાં નહીં આવે। પરંતુ જે ગૌતમ મેન પાવર સિક્યુરિટી સર્વિસ છે તેનું કેવું એવું છે કે ભાઈ અમે લોકો અગાઉ જ બોનસના પૈસા જે બેંક ખાતામાં મતલબ પગારમાં જમા કરી દીધા છે। હવે રાજકોટ મહાનગરપાલિકામાં ઇતિહાસમાં ક્યારે એવું જોવા નથી મળ્યું કે ક્યારે કોઈ બોનસ આપ્યું હોય, તો શું એ ભગવાન છે તો ખબર પડી ગઈ કે આ લોકો આ વખતે બોનસ જમા કરવાના છે તો પગારમાં નાખી દે। હવે એ એક બહાનું છે। જનરલી જે બોનસ આપવામાં આવે છે એ બોનસ છે રાજકોટ મહાનગરપાલિકા જમા કરે છે કામદારના ખાતામાં, એકચ્યુઅલી ખાતામાં કપાતું નથી, પણ આ લોકો અગાઉથી જ એના ભગવાન હોય તેને ખબર પડી ગઈ કે એમાં બોનસ છે ને આપી દીધું કામદારોને। જી પારસભાઈ, બધા વોર્ડમાં બોનસ આપવામાં આવ્યું છે તો માત્ર વોર્ડ નંબર 9 માં જ બોનસ કેમ નહીં? અત્યારે મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમાં કોઈકને જવાબદાર અધિકારીની ક્યાંક શંકા અંદર સંડોવણી એવું લાગે છે, કારણ કે અધિકારીઓ પણ પોતે એવું કહે છે, અમારી પાસે વિડીયો પણ એના છે કે ભાઈ કોન્ટ્રાક્ટરે કહે છે બોનસ આપી દીધું છે। જનરલી જે રાજકોટ મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોનો પગાર 7,400 સમથિંગ પગાર છે એનો। હવે એ બધું એનો પીએફ ને ઈએસઆઈસી કાપતા એના હાથમાં જે પગાર છે એ 6,500 ની આસપાસ આવે।
અને ત્યાં વોર્ડ નંબર 9 ના જે કામદારો છે તેને એવું કેવું છે કે અમારા ખાતામાં 5,200 કે 5,400 પગાર જમા કરવામાં આવે છે, તો કઈ રીતે એ લોકો જી બોનસ આપી શકે? તો એનો પગાર વધારે હોવો જોઈએ. તો 1,100 રૂપિયાની કામદારોમાંથી કટકી કરવામાં આવી રહી છે એવું દેખાઈ રહ્યું છે અત્યારે. પરેશભાઈ, હવે શું બોનસના નામે કરપ્શન થયું? હા, એવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટના ઇતિહાસમાં ક્યારેય કોઈ દિવસ સફાઈ કામદારને બોનસ આપવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટમાં જે કામદારો કામ કરે છે, તો હું જે પરિપત્ર મેં કરાવ્યો છે, પરિપત્ર મેં આંદોલન કરી, રેલીઓ કાઢી અને પરિપત્ર કરાવ્યો છે. તો કોન્ટ્રાક્ટરને કેમ ખબર પડી કે આ બોનસ આ વખતે આપવાના જ છે? તો એનો મતલબ એવો છે કે દર વખતે બોનસ આપતા જ હશે, દર વર્ષે આપતા હશે, અને આ લોકો શું ઉપર બિલ જમા કરી નાખતા હશે ને કામદારોને બોનસ નહીં આપતા. એનો મતલબ એવો થાય છે. જી બિલકુલ પારસભાઈ, જોડાવા બદલ આપનો આભાર. રાજકોટના વોર્ડ નંબર 9 ના જે સફાઈ કર્મચારીઓ છે તે વિફર્યા છે અને જ્યાં સુધી બોનસ નહીં મળે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવાની અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.